શું કહો છો? ના ના, કશું નથી વિચારતી. ખાલી એટલું વિચારતી હતી કે એક દીકરીના મા બાપની જવાબદારી છે ને, એને પરણાયા પછી બી ક્યારેય પૂરી નથી થતી. વાર તહેવાર ગમે એટલું આપે ને તો એ સામેવાળાને ઓછું જ પડે. જ્યારે ધણી ધણિયાણીનો ઝઘડો થાય ને તો એ સંભળાઈ દે, તારો બાપ તને આપે છે શું? પિયર જઈને આવીએ એટલે તરત જ સાસુ પૂછે, શું આપ્યું? તમારા પપ્પાએ કંઈ આલ્યું તમને? તમારા ભાઈએ કંઈ આલ્યું? મને એવું થાય છે કેટલું આપે યાર. આખી દીકરી આપી દીધી, એની જોડે તમારા લઈને આવેલા 200-250 માણસોને જમાડીને બિચારો એક બાપ થાકી ગયો. વાર તહેવારે એનાથી યથાશક્તિ એના ખિસ્સામાં જેટલું હોય, સિરિયસલી યાર સમટાઈમ્સ એવું લાગે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે દીકરી પરણાવી દીધી, હવે લો તમારે જવાબદારી પતી ગઈ. પતતી નથી, એ પછી મા બાપની જવાબદારી ડબલ થઈ જાય છે. એટલા માટે કેમ કે સામેની વ્યક્તિ ક્યારેય એવું સમજતી નથી કે છોકરીનો બાપ કઈ પરિસ્થિતિમાં એનું ઘર ચલાવતો હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે ભાભીને ના ગમતું હોય એટલે ભાઈ બી બિચારો ત્યાં આગળ લાચાર હોય છે. મા બાપ ભાઈના સહારે હોય એટલે એ બી લાચાર હોય છે. જ્યારે બી હોય ને ત્યારે પોતાની દીકરી સાથે વહુની વસ્તુઓ કમ્પેરિઝન કરવી કે અમે તો અમારી છોકરીને આવું આપ્યું, અમે તો આવું આપ્યું. પણ તમે જ્યારે દીકરી લાવો છો ત્યારે બધું જોઈને જ લાવો છો ને કે આ લોકો સામાન્ય છે. વાર તહેવારે 100 રૂપિયા જ આપી શકે એવા છે, પ્રેમથી આપે છે. તમારો દીકરો ત્યાં જાય તો એના માટે ભાવભર્યું ભોજન આપે છે. આનાથી વધારે દીકરીનો બાપ શું કરે યાર? ખરેખર રક્ષાબંધન આવે ને એ પછી દરેક ઘરની કદાચ આ સ્ટોરી હશે કે જેવી વહુ પિયરેથી આવે ને, શું આપ્યું તમારા ભાઈએ? ભાઈએ ઘણું બધું આપ્યું છે. કેમ કે જે ઘરમાં દીકરીના મા બાપ ના હોય ને એ પછી એને એનો ભાઈ અને ભાભી ખાલી પ્રેમથી બોલાવે ને એ જ બહુ મોટી વસ્તુ હોય છે. અને એમાં બી જો તમે લેવાની આશા રાખો કે તારા ભાઈએ કંઈ ના આલ્યું, તારો ભાઈ તો ભિખારી જ છે, 100 રૂપિયા નથી આપતો. હસતા હસતા ઘણીવાર પતિઓ બી આવા ટોન્ટ મારતા હોય છે, સાસુઓ બી ટોન્ટ મારતી હોય છે, સંભળાવતી હોય છે. એક વખત કોઈ બાપની કોઈ દીકરીની મજબૂરી અને પરિસ્થિતિ જરૂરથી સમજતા શીખો. જરૂરી નથી કે પૈસા આપે એ જ અમીર હોય. પ્રેમ દુનિયામાં બહુ મોંઘો છે જેની સાસરીવાળાને કદાચ ક્યારેય કિંમત નથી હોતી.